हेलो विद्यार्थी मित्रों, આપણે આજે ચેપ્ટર 1 ની પૂર્ણાહુતિ છે, એટલે કે ચેપ્ટર 1 નું આજે લાસ્ટ લેક્ચર છે. આપણે ઉદાહરણના દાખલાઓ જોતા હતા. હવે ઉદાહરણનો 10મો દાખલો છે. બે વિદ્યુત ભારો, એક +10 માઇક્રોકુલમ્બ અને એક -10 માઇક્રોકુલમ્બ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. એટલે આ રીતે એક વિદ્યુત ડાયપોલ રચે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના અને કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા પી બિંદુએ, એટલે આ ડાયપોલના મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર દૂર આવેલું એક પી બિંદુ છે ધન વિદ્યુતભાર તરફ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને પછી ઓમાંથી પસાર થતી અને અક્ષને લંબ, એટલે આ ઓ એટલે ડાયપોલનું મધ્ય બિંદુ છે, એને લંબ આમ 15 સેન્ટીમીટર એટલે કે વિષુવ રેખા ઉપર 15 સેન્ટીમીટર અંતરે આવેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો સૌથી પહેલાં અક્ષ પરની વાત કરીએ. તો અહીંયા બે વિદ્યુત ભારો છે, એકબીજાથી 5 મિલીમીટર અંતરે રહેલા છે અને ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ પરના પી બિંદુનું અંતર 15 સેન્ટીમીટર છે આર. તો એ આર ઇઝ વેરી ગ્રેટર દેન એ થયું. એટલે અક્ષ પર ખૂબ જ દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે વાપરી શકીએ. તો અક્ષ માટે આપણે સૂત્ર કરેલું E બરાબર 2kp/r³. તો સૌથી પહેલાં તો ડાયપોલ મોમેન્ટ P શોધવી પડે. તો P બરાબર 2a × q. એ 2a બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, 5 મિલીમીટર એટલે 5 × 10⁻³ મીટર, ઇન્ટુ ક્યુ એ કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય છે. આ 10 માઇક્રોકુલમ છે, એટલે 10 × 10⁻⁶ એટલે 10⁻⁵ કુલમ. ઓકે, આ ગુણાકાર કર્યો તો 5 × 10⁻⁸ કુલમ્બ ઇન્ટુ મીટર એ ડાયપોલ મોમેન્ટ થઈ. અને આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. હવે આમાં કિંમતો મૂકીએ તો 2 નો 2, k એટલે 9 × 10⁹. ડાયપોલ મોમેન્ટ આપણે શોધી 5 × 10⁻⁸. અને મધ્ય બિંદુ ઓથી આ અક્ષ પરના પી બિંદુનું અંતર 15 સેન્ટીમીટર છે, એટલે એના મીટર કરવાના 15 × 10⁻², એનો ક્યુબ. ઓકે, તો એ ગણતરી કરીએ તો 2.6 × 10⁵ ન્યૂટન પર કુલમ્બ આટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે. દિશા કઈ હોય તો અક્ષ પર દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન આમ A થી B તરફ છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ A થી B તરફ. ઓકે ઓકે હવે બીજો ઓપ્શન છે, એમાં ડાયપોલના મધ્ય બિંદુથી ડાયપોલની અક્ષને લંબ અહીંયા 15 સેન્ટીમીટર અંતરે આવેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કરવી છે. તો એ વિષુવ રેખા પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એનું ખાલી મૂલ્ય કરીએ તો kp/r³ થાય. k 9 × 10⁹. ડાયપોલ મોમેન્ટ આપણે શોધી 5 × 10⁻⁸ કુલમ્બ ઇન્ટુ મીટર, અને અંતર પણ આટલું 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻² મીટર, એનો ક્યુબ. તો આનું સાદુરૂપ આપીએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ. ઓકે, અક્ષવાળા કરતાં અડધું. અને એની દિશાની વાત કરીએ તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે એ બહારના બિંદુઓએ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, એટલે ઋણથી ધન આમ, એટલે A થી B તરફ. એવું આમાં વિષુવ રેખા પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે આમ હોય, એટલે કે ધનથી ઋણ B થી A તરફની દિશામાં. ઓકે, હવે ઉદાહરણ નંબર 11 છે.
આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેસ ટુ 1/2 છે. તો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર માત્ર એક્સ દિશામાં જ હાજર છે, કારણ કે વાય અને ઝેડ ઘટકો શૂન્ય છે. આલ્ફાનું મૂલ્ય આપેલું છે 800 ન્યૂટન અપોન કુલમ્બ ઇન્ટુ મીટર રેસ ટુ હાફ. તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની છે, અને એ દરેક ઘનની બાજુની લંબાઈ છે 0.1 મીટર લેવાની છે. તો સૌથી પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર છે એ માત્ર એક્સ દિશામાં જ અસ્તિત્વ ધરાવે છે એવું છે. હવે તો એ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્રથી શું થશે એ, તો આ જે ચાર બાજુઓ છે આજુબાજુની, આ જે શેડેડ બતાવેલી છે એ સિવાયની, તો એ બધામાં ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ આમ હોય અને વિદ્યુત ક્ષેત્ર આમ થાય, એટલે થીટા π/2 થાય અહીંયા, પછી આગળની સાઈડ ને પાછળની સાઈડ બધા માટે. એટલે ફ્લક્સ સદિશ E ડોટ સદિશ ડેલ્ટા એસ એટલે E ડેલ્ટા એસ કોસ π/2 થશે, એટલે 0 થઈ જાય. એટલે આ સમઘનની ટોટલ જે 6 સાઈડો છે એમાંથી આજુબાજુની 4 સાઈડમાં તો કોઈ ફ્લક્સ સંકળાતું નથી. તો ફ્લક્સ કોની સાથે સંકળાય? માત્ર આ ડાબી બાજુ અને જમણી બાજુ, આ જે બે શેડેડ બતાવેલી છે એમાં જ. તો આપણે ડાબી બાજુ સંકળાતું ફ્લક્સ કરવું છે. તો શું થશે? પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. ત્યાં અહીંયા આલ્ફા એક્સ રેસ ટુ 1/2 છે. તો એ ડાબી બાજુ છે એ ઉગમ બિંદુથી આટલા અંતરે, એટલે એ અંતરે આવેલી છે એવું આપણને આપેલું છે આકૃતિમાં. એટલે આ એક્સની જગ્યાએ એ લખી દઈએ તો આલ્ફા એ રેસ ટુ 1/2 થઈ ગયું. અને જમણી બાજુ જે છે આ એ ઉગમ બિંદુથી 2a અંતરે થાય. કેવી રીતે? તો આટલું અંતર એ આપેલું છે આપણને, અને આ સમઘનની બાજુની લંબાઈ પણ એ છે, એટલે ટોટલ 2a અંતરે આ જમણી બાજુ આવેલી કહેવાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય રાઈટ સાઈડનું, તો આલ્ફા અને એક્સની જગ્યાએ 2a મૂકી દેવાનું. તો આલ્ફા ઇન્ટુ 2a રેસ ટુ 1/2 થયું. હવે આના પરથી આપણે ફ્લક્સ શોધી કાઢીએ. તો સૌથી પહેલાં ડાબી બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ સદિશ E અહીંયા લેફ્ટ સાઈડનું છે, ડોટ સદિશ ડેલ્ટા એસ. તો E લેફ્ટ ડેલ્ટા એસ કોસ થીટા. હવે અહીંયા થીટા કેટલો થશે એ જુઓ. વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે અને આ જે ડાબી બાજુની સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ ઋણ એક્સ દિશામાં આમ થશે ને, એટલે બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય, અને cos 180 ડિગ્રી એટલે -1, એટલે -EL ડેલ્ટા એસ થયું. અને ડેલ્ટા એસ એટલે આ બાજુનું ક્ષેત્રફળ, એટલે એ બાજુના ચોરસનું ક્ષેત્રફળ A² થાય, એટલે -EL ઇન્ટુ A². આમ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે અહીંયા ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશતી હોય એટલે ફ્લક્સ ઋણ થયું. એવી જ રીતે હવે જમણી બાજુનું રાઈટ સાઈડનું ફ્લક્સ કરવું હોય તો સદિશ ER ડોટ સદિશ ડેલ્ટા એસ. તો ER ડેલ્ટા એસ કોસ થીટા. હવે આ જમણી બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ પણ ધન એક્સ દિશામાં જ છે, એટલે થીટા 0 થાય. તો ER ઇન્ટુ A². ઓકે, એટલે આ બંને ફ્લક્સ આપણને મળી ગયા. એના પરથી આપણે કુલ ફ્લક્સ કરવાનું છે. ઓકે, હવે ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, તો રાઈટ સાઈડનું ફ્લક્સ પ્લસ લેફ્ટ સાઈડનું ફ્લક્સ. તો રાઈટ સાઈડનું ER ઇન્ટુ A² છે અને લેફ્ટ સાઈડનું -EL ઇન્ટુ A² છે. A² કોમન, ER માઇનસ EL. હવે આ A² નો A², ER અને ELની કિંમતો મૂકીએ. એમાંથી આલ્ફા કોમન લઈ લીધો. ERનું મૂલ્ય હતું આલ્ફા ઇન્ટુ 2a રેસ ટુ હાફ, આલ્ફા કોમન,
માઇનસ EL હતું આલ્ફા ઇન્ટુ A⁻½ આલ્ફા કોમન કાઢ્યો છે. તો આલ્ફા પછી આમાંથી A⁻1/2 કોમન લઈ લીધા, તો આ A⁻2 અને આ A⁻1/2 એટલે A⁵² થાય. અહીંયા 2⁻1/2 એટલે √2 -1. ઓકે, તો આની કિંમતો બધી આપેલી જ છે. આલ્ફા 800 છે, એનું મૂલ્ય 0.1 છે (5/2) અને આ √2 -1. તો આનું સાદુરૂપ આપીએ તો ફ્લક્સ મળશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ થયું. હવે ઘનની અંદરનો વિદ્યુતભાર શોધવો હોય તો ગૌસના નિયમથી મળી જાય. ઘન વડે ઘેરાયેલું કુલ ફ્લક્સ એટલે ઘન વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર ભાગ્યા ε0. માટે Q બરાબર phi ઇન્ટુ ε0. phi આપણે શોધી કાઢ્યું 1.05. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી ખબર જ છે આપણને 8.854 ઇન્ટુ 10⁻12. તો એ ઘનમાં ઘેરાયેલો વિદ્યુતભાર આટલો થઈ ગયો 9.27 ઇન્ટુ 10⁻12 કુલમ. ઓકે, અહીંયા ફ્લક્સ ધન છે એનો મતલબ કે નેટ ફ્લક્સ બહાર આવે છે, એનો મતલબ કે વિદ્યુતભાર અંદર ઘેરાયેલો હોય એ પણ ધન હોય. જો ફ્લક્સ ઋણ હોત તો ઘેરાયેલો વિદ્યુતભાર પણ ઋણ આવત. ઓકે, હવે ઉદાહરણ નંબર 12 છે. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, અને ઋણ x માટે એટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. તો x > 0 માટે એ 200 કેરેટ I ન્યૂટન પર કુલમ છે, અને ઋણ x અક્ષ માટે એ -200 કેરેટ I ન્યૂટન પર કુલમ આપેલું છે. મતલબ કે બંને બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે અને દિશા ધન x અક્ષ બાજુ ધન અને ઋણ x અક્ષ બાજુ ઋણ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. એટલે આ બ્લુ કલરનો જે નળાકાર બતાવ્યો છે ને એનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. એની લંબાઈ છે 20 સેન્ટીમીટર, ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, અને એ x અક્ષ ઉપર મૂકેલો છે, જેથી એક સપાટી 10 સેન્ટીમીટરે અને બીજી -10 સેન્ટીમીટર આગળ રહે. એટલે અહીંયાથી એક સપાટી છે એ +10 સેન્ટીમીટર ઉપર અને બીજી સપાટી છે એ -10 સેન્ટીમીટર પર આવે છે. તો દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે, નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું હશે, અને આખા નળાકારની બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે એ શોધો, અને નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે. તો આપણે અલગ અલગ સપાટીઓ વાઇઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુની સપાટીની વાત કરીએ. તો ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે લેફ્ટ સાઈડનું ફ્લક્સ ગણીએ તો સદિશ E ડોટ સદિશ ડેલ્ટા S. લેફ્ટ સાઈડનું વિદ્યુત ક્ષેત્ર આપણને -200 કેરેટ I આપેલો છે અને ડોટ સદિશ ડેલ્ટા S. મિત્રો, આ ક્ષેત્રફળ સદિશની દિશા આપણે કઈ કરીએ છીએ તો ક્ષેત્રફળના સમતલને લંબ અને બંધ પૃષ્ઠ હોય તો 12 તરફ, એટલે આમ થશે, એટલે ઋણ x દિશામાં થશે. એટલે અહીંયા ડેલ્ટા S સદિશ છે એ -ડેલ્ટા S ની દિશા ગણવાની. તો આ માઇનસ કેરેટ I ની દિશા થઈ અને આ પ્લસ કેરેટ I, એટલે 1 થઈ જશે ને. એટલે આ I માઇનસ છે ને I માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, અને કેરેટ I ડોટ કેરેટ I 1 થઈ ગયું, અને અહીંયા ખાલી ક્ષેત્રફળનું મૂલ્ય લેવાનું રહ્યું. તો મિત્રો, એ તો વર્તુળ છે, તો આ 200 ના 200, વર્તુળનું ક્ષેત્રફળ πr². તો આ પાઈ ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર એનો સ્ક્વેર, એટલે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ લેફ્ટ સાઈડમાંથી પસાર થતું ફ્લક્સ થયું. એ જ રીતે જમણી બાજુમાંથી, આ રાઈટ સાઈડમાંથી પસાર થતું ફ્લક્સ કરવું હોય તો એમાં વિદ્યુત ક્ષેત્રની દિશા x દિશામાં આપેલી જ છે, અને એનો ક્ષેત્રફળ સદિશ પણ ધન x દિશામાં જ છે. એટલે એ બે વચ્ચેનો ખૂણો પણ 0, પેલાના જેવું જ થયું, સેમ ટુ સેમ આવું જ.
અને એ પણ બંને 12 જ છે એટલે ધન ફ્લક્સ જ થશે એટલે સેમ મૂલ્ય 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, તો મિત્રો આપણે લેફ્ટ અને રાઈટ સાઈડના ફ્લક્સ શોધી કાઢ્યા. હવે ફરતેની જે વક્ર સપાટી છે એની માટે વાત કરીએ. તો એ વક્ર સપાટીને દોરેલો લંબ છે એ અને વિદ્યુત ક્ષેત્ર એ પરસ્પર લંબ થશે. તો આ E ડેલ્ટા S cos 90 એટલે 0 થઈ જાય. એટલે અહીંયા ફ્લક્સ માત્ર બે બાજુના વર્તુળો સાથે જ સંકળાય, વક્ર સપાટી સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી. હવે આપણને આખા નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ માગ્યું છે. તો 3 ફ્લક્સનો સરવાળો કરવાનો, આ લેફ્ટ સાઈડનું, રાઈટ સાઈડનું અને વક્ર સપાટીનું. તો એ 3નો સરવાળો કર્યો તો 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું કુલ ફ્લક્સ થયું અને ધન છે એટલે બહાર આવતું હોય. હવે એ નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શોધવો હોય તો ગૌસના નિયમ પ્રમાણે ફાઈ બરાબર ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન 0. માટે ઘેરાયેલો વિદ્યુત ભાર બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ ફાઈ. એપ્સિલોન 0 આપણને ખબર છે 8.854 ઇન્ટુ 10⁻⁻12 અને ફાઈ પણ આપણને શોધી કાઢ્યું છે 3.14. બસ એ ગુણાકાર કરો એટલે આ નળાકારની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર મળી ગયો. અહીંયા ફ્લક્સ બહાર આવે છે એનો મતલબ કે ધન વિદ્યુત ભાર અંદર હોય. જો આ ઋણ હોત તો આ ઋણ હોત. ઓકે, સિમ્પલ. એન્ડ ધ લાસ્ટ વન, પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ઝેડી વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે અને સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? રિયલમાં આ રીતે ન્યુક્લિયસની આસપાસ ઋણ વિદ્યુત ભાર આ રીતે અસતત રીતે વિતરિત થયેલો હોય એવું નથી. આવું પ્રારંભિક મોડેલ હતું. તો આ જે ન્યુક્લિયસ છે ધન વિદ્યુત ભારિત છે, એકદમ બિંદુવત છે. આટલું મોટું નથી, અહીંયા ખાલી દેખાય એટલા માટે દોરેલું છે એવું, પણ એકદમ બિંદુવત જ છે. અને કેન્દ્ર પર જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો અહીંયા ફરતે ઋણ વિદ્યુત ભાર આખામાં વિતરિત થયેલો છે એવું આપણે વિચારવાનું છે. તો પરમાણુ ક્રમાંક Z હોય તો કેન્દ્ર પર ZE જેટલો ધન વિદ્યુત ભાર હોય અને આખું પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ એવો થાય કે બાકીનો જે વિદ્યુત ભાર છે એ -ZE જેટલો હોય. ઓકે, તો જ પેલું આનો +ZE અને આનો -ZE, તો જ આખા પરમાણુનો કુલ વિદ્યુત ભાર 0 થાય. તો આ બધે ઋણ વિદ્યુત ભાર જે વિતરિત થયેલો છે એનું મૂલ્ય થયું -ZE અને એ કેપિટલ આર ત્રિજ્યાવાળા આખા પરમાણુમાં એક સરખી રીતે વિતરિત થયેલો છે. એક ગોળો વિચારવાનો, એનું કદ 4/3 પાઈ કેપિટલ R³ જેટલું હોય એવું. તો આપણે કદ વિદ્યુત ભાર ઘનતા મેળવી શકીએ. તો 4/3 પાઈ કેપિટલ R³ એ તો આ એનું કદ થયું, એના ગુણ્યા વિદ્યુત ભાર ઘનતા કરો એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર થયો. તો આખો ઋણ વિદ્યુત ભાર કેટલો થાય? તો -ZE. ઓકે, તો આના પરથી આપણને કદ વિદ્યુત ભાર ઘનતા ρ મળી જાય. તો ρને કરતા બનાવી દો તો -3ZE/4 પાઈ R³. આપણે સેન્ટરનો વિદ્યુત ભાર અહીંયા ગણતરીમાં લીધો નથી. એ એકદમ બિંદુવત છે અને ધન છે એટલો જ, પણ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એ બધો ઋણ છે. ઓકે, ઓકે, તો હવે કેન્દ્રથી આર અંદરે, અહીંયા સ્મોલ આર છે એ કેપિટલ આરથી મોટું એટલે બહારનું બિંદુ છે એવું છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે અને એક અંદરના બિંદુએ, બે. તો પહેલાં આપણે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો ફ્લક્સ કરવું હોય તો ફાઈ બરાબર E
ડેલ્ટા એસ. અહીંયા કેમ સદિશવાળું ના કર્યું? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં થશે, એટલે થીટા 0 થશે. તો આ ER ઇન્ટુ 4πr² એવું થશે. અને એ બધી જ બાજુ આપણે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેન્દ્રવર્તી હશે, એટલે કે આપણે જે ગૌસિયન સપાટી વિચારીએ એને લંબ જ, એટલે બધે એક જ સરખું હોય. હવે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હોય એ શોધવો છે. તો કેન્દ્ર પર ધન વિદ્યુત ભાર ZE છે અને ફરતે જે ઋણ વિદ્યુત ભાર છે એ આપણે આ રીતે કર્યો -ZE, એટલે કે 4πr³/3 ઇન્ટુ ρ. અહીંયા અહીંયા સ્મોલ r મૂક્યો કેપિટલ R ના બદલે. કેમ? કારણ કે એ ન્યુક્લિયસની અંદરનું બિંદુ આપણે વિચારવાનું છે. ઓકે, તો એ સ્મોલ r મૂકેલો છે. હવે અહીંયા ઘનતા ρ જે છે આપણે શોધી એની કિંમત અંદર મૂકી દઈએ તો આપણને અંદરનો વિદ્યુત ભારનું સૂત્ર મળી ગયું ZE - ZE ઇન્ટુ R³/R³. વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો KQ/R², કે એટલે 1/4πε0Q/R². તો આ 1/4πε0 નું R² અને Q એટલે આમાંથી ZE કોમન કાઢી લઈએ તો 1 - સ્મોલ r³/R³ થાય. અને આ સ્મોલ r² ને અંદર લઈ જઈએ તો આ 1/સ્મોલ r² અને અહીંયા સ્મોલ r² ને ઉપર r³ છે એટલે એક r બચશે, તો સ્મોલ r/r³. તો આ વિદ્યુત ક્ષેત્ર થયું એ અંદરના બિંદુ આગળનું થયું. ઓકે, હવે ધન વિદ્યુત ભાર પૂરેપૂરો લીધો અને ઋણ વિદ્યુત ભાર અંદરનો અમુક જ લીધો. તો ધન વિદ્યુત ભાર વધારે છે એટલે ઘેરાયેલો નેટ વિદ્યુત ભાર ધન થાય, એટલે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર આવ્યું. હવે આપણે ન્યુક્લિયસની બહાર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એટલે કે આખા પરમાણુની બહાર આવેલા. તો આ જે સ્મોલ r અંતર છે એ કેપિટલ R થી મોટું થાય. સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. હવે ઘેરાયેલો વિદ્યુત ભાર વિચારો તો આ P બિંદુને સમાવતું ગૌસિયન પૃષ્ઠ વિચારીએ તો ઘેરાયેલો વિદ્યુત ભાર એટલે આખું પરમાણુ થાય. તો પરમાણુમાં +ZE અને આ -ZE એટલે ટોટલ ઘેરાયેલો વિદ્યુત ભાર 0 થઈ જાય. અને ઘેરાયેલો વિદ્યુત ભાર 0 હોય તો ગૌસના નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જાય. એટલે એટલે કે આખા પરમાણુની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. પેલું જે શોધ્યું એ અહીંયા શોધેલું. તો અંદર છે એ બધો ધન વિદ્યુત ભાર અને અમુક જ ઋણ વિદ્યુત ભાર હતો, એટલે નેટ ઘેરાયેલો વિદ્યુત ભાર આવે એ ધન આવે. જ્યારે આ કેસમાં આવું ગૌસિયન પૃષ્ઠ વિચારીએ આપણે તો ઘેરાયેલો વિદ્યુત ભાર આખા પરમાણુનો થઈ જાય, અને આખું પરમાણુ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર 0 એટલે વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જાય. ઓકે, સો દેટ્સ ઇટ. અહીંયા આપણે ચેપ્ટર ફિનિશ થઈ જાય છે. અને હા, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પણ 0 જ થાય. કેમ કે એક્ઝેક્ટલી પરમાણુની સપાટી છે એને જ આપણે ગૌસિયન સપાટી લઈ લઈએ આને, તો પણ એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર 0 જ હોય, કારણ કે બધો, એટલે ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. ઓકે, એટલે બહાર 0, સપાટી પર 0, અંદર નોન 0. ઓકે, અને એની દિશા કેવી હોય તો આમ ત્રિજ્યાવર્તી 12 તરફની હોય આમ, કારણ કે અંદર આપણે કોઈ પણ ગૌસિયન પૃષ્ઠ વિચારીએ તો અમુક ઋણ અને બધો ધન વિદ્યુત ભાર ગણતરીમાં લેવાનો થાય, એટલે ઘેરાયેલો નેટ વિદ્યુત ભાર અંદર ધન આવે. ઓકે, આવું છે. તો ચેપ્ટર 1ની થિયરી, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા અહીંયા પૂર્ણ થાય છે. અને આ કમ્પ્લીટ બધું જ તૈયાર થઈ જાય પછી MCQ પર ફોકસ કરવાનું, કારણ કે જ્યાં સુધી તમે થિયરી પૂરી ના સમજ્યા હોય
ત્યાં સુધી દાખલાઓ ના આવડે, અને દાખલા ના આવડે તો સૂત્રો ના આવડતા હોય તો પછી MCQ પણ ના આવડે. એટલે સૌથી પહેલાં આટલું પોર્શન છે આપણા જે 13 લેક્ચર કર્યા એ પરફેક્ટ આવડવા જોઈએ, પછી MCQ પર ફોકસ કરવાનું છે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ, ધેટ્સ ઇટ.